માં કુળદેવીમાં દુઃખ આવે તો ભલે આવે, પણ તું મારી સાથે રહેજે, મારી પડખે રહેજે, તારો હાથ મારા માથે રાખજે. હે કુળદેવી માં, દુઃખ અને સુખ જીવનમાં આવ્યા કરશે, પણ જો માં તું મારી હારે હશે, તું મારી સાથે હશે, તો હું જગ જીતી લઈશ. ભલે દુનિયા જોતી રહી જાય કે આ કેવો દુઃખી માણસ છે, કઈ રીતે જીવન જીવે છે, સારું કશું ખબર જ પડતી નથી. પણ માની કૃપા હોય, કુળદેવીની કૃપા હોય તો બેડો પાર થઈ જાય. મિત્રો, આપણા કુળદેવીમાં અને આપણે રાજી કરવા હોય, આપણે પ્રસન્ન કરવા હોય તો માની આ પ્રમાણે સેવા પૂજા કરવી જોઈએ. સ્વાગત કરું છું આપણી મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો એમ કેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવને અને માતાજીને પ્રાર્થના કરું છું. ચેનલમાં જો તમે પહેલીવાર હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને આ વિડીયોની માહિતી તમારા સ્નેહીજનોને મળે. આ વિડીયો થકી તમને જે જાણવા મળે એ કોમેન્ટમાં જણાવજો, તમારા પ્રતિભાવો જણાવજો એવી હું આશા રાખું છું. તમે આ વિડીયો કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. તમારા કુળદેવીનું નામ લખવા વિનંતી કરું છું. આ બધા મિત્રો એમ કેમ સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવ અને માતાજીને પ્રાર્થના કરું છું. દુઃખ આવે ને તમારા જીવનમાં તો એ તમે રોકવા જાઓ પણ એ રોકાતું નથી. દુઃખ અને સુખ એ તમારા કરેલા કર્મો અનુસાર જ આવે છે. જેવું કર્મ કરશો એ પ્રમાણે સુખ અથવા દુઃખ આવશે. જે કોઈ કહે છે કે કોઈ વ્યક્તિ નડે છે, દેવદુઃખ નડે છે, ગ્રહો નડે છે, આવા બધા વહેમોથી દૂર થઈ જાજો. કારણ કે તમારા કરેલા કર્મો જ થી દુઃખ ઉદ્ભવે છે અને બીજું કોઈ નડતું નથી. સ્વભાવ તમારો જેવો હોય એ પ્રમાણે તમારા મનના વિચારો કામ કરે છે અને એ પ્રમાણે તમે જીવન જીવો છો એવું ફળ તમને મળે છે. ફલાણો આવો ને ઢેંકણી એવી ને પેલી એવી ને આ એવી, જો તમે બીજાના ગુણ દોષ કાઢશો તો તમારા પોતાના જ ગુણ દોષ જોઈ લો કે તમે કેવા છો. દુનિયાને કશું જ કહેવાનું જરૂર નથી, આપમેળે આપણે સુધરવાની જરૂર છે. તમારું જો ચીડિયાપણું હોય તો તમારો સ્વભાવ ચીડિયા જેવો હોય તો તમારું જે ગુસ્સાવાળું વર્તન હોય, સ્વભાવમાં મીઠાશ ના હોય, બોલવામાં કચાશ હોય, તો સમજી લેવું કે આપણે સુધરવાની જરૂર છે, બીજાને કોઈને સુધારવાની જરૂર નથી. એટલે જ તો આપણે મંદિરે જઈએ છીએ, એટલે જ તો આપણે માતાજીના કે ભગવાનના દેવ દર્શન કે માતાજીના દર્શન કરવા મંદિરે જઈએ, કુળદેવી માના મંદિરે જઈએ અને દર્શન કરવા જઈએ છીએ મંદિરે. ત્યારે તમે માતાજી આગળ હાથ જોડો છો અને ઓટોમેટિક તમારી આંખો બંધ થઈ જાય છે. માતાજી કહે છે કે તારા અંદર હું બેઠેલી છું, હૃદયમાં રામ છે, આત્મા સ્વરૂપે પરમાત્માને ઓળખો. તમારે આંખો બંધ કરો એટલે તમારે અંદર જોવાનું છે, બહાર નથી જોવાનું. તમારે અંદર જોઈ અને તમારા અંદરના આત્માને ઓળખી, માતાજીને ઓળખી, હૃદયના રામને ઓળખી અને તમારે આ જીવનને જીવવાનું છે. બાકી બહાર કશું તમને જડવાનું નથી. તમને અંદર કેમ કશું દેખાતું નથી? કારણ કે અંદર તમારામાં અવગુણો છે. કામ, ક્રોધ, મોહ, લોભ, લાલચ, અંદર આવા બધા માયા સ્વરૂપી અવગુણો છે. એટલે તમારા બીજા વિચારો સકારાત્મક નથી થતા. બીજું સત્યને ઓળખવાની કોશિશ તમે નથી કરતા અને સારા ગુણો તરફ જવાની તમે કોશિશ નથી કરતા. એટલા માટે જે તમારા અંદર અવગુણો છે એને તમે ત્યાગ કરો અને ગુણો સ્વરૂપ સકારાત્મક વિચારો હોય એને તમે પોઝિટિવ એનર્જી બનાવીને તમારા જીવનમાં તમે ઉતારો તો જીવન તમારું સફળ બની જાય. અવગુણોનો ત્યાગ કરો તો જ તમારા હૃદયના રામને, અંતરના ભીતરના જે ભરોસો ભગવાન માતાજી હોય એને તમે જગાડી અને તમારા કુળદેવીનું ધ્યાન ધરો, રામનું નામ લો, તમારું જીવન સફળ થઈ જાય. તમારા અવગુણોનો નાશ કરવો હોય રામનું નામ લઈ લો.
તમારા કુળદેવીનું નામ લઈ લો, તમારા માતાજીના શરણે જતા રહો. માં ભગવતીના કુળદેવીના શરણે જવાથી, રામના શરણે જવાથી, રામનું નામ લેવાથી, તમારા કુળદેવીનું નામ લેવાથી તમે દુનિયામાં ક્યાંય પાછા પડશો નહીં. ઘણા નથી કહેતા કે હું આવો, પણ ના, તું કેવો છે એ તારી કુળદેવીને ખબર છે. એટલે સુધરવાની જરૂર છે, કોઈને નિંદા કે ટીકા કરવાની જરૂર નથી. કોઈ પણ માતાજી હોય, ભગવાન હોય, એ માણસના ગુણો કે અવગુણો નથી જોતા. કોઈ પણ ધર્મ હોય, જાતિ પાતિ હોય, પણ સર્વ ધર્મ એક સમાન છે. કોઈ ઊંચ નીચ, કોઈ ભેદભાવ નહીં. કુળદેવીમાં હોય, ભગવાન હોય, માતાજી હોય, એ તમારો ભાવ ઓળખે છે, તમારી સાચી શ્રદ્ધાને ઓળખે છે. તમે કયા ભાવ સ્વરૂપે કુળદેવીને રીઝવો છો, કુળદેવીને પ્રસન્ન કરો છો, એ માતાજી જાણે છે. અને તમારા સત્કર્મો જ તમને આગળ લઈ જાય છે. તમારા મન શાંત હોય, પણ તમે કોઈને એમ નથી કહી શકતા કે હું શાંતિ છું. ઉદાસ થઈને બેઠા હોય, અશાંતિ જ હોય, તમારો ચહેરો ઉદાસ હોય. અને કદાચ જો તમારા ખાતામાં 1 લાખ રૂપિયા આવે એવો મેસેજ તમારા મોબાઈલમાં આવી જાય તો તમે કેટલા ખુશ થઈ જાઓ, કેટલો આનંદ થઈ જવાય. ખાલી મેસેજ આવે એમાં તમે આનંદ થઈ જાઓ છો, ખુશ થઈ જાઓ છો, તો એ બધું તમારા મન ઉપર અસર કરે છે. તમારું મન ખુશ થઈ જાય એટલે તમે પોતે ખુશ, આનંદ અનુભવાય. તો એ મનને તમે કુળદેવીમાં પરોવી લો. પરમ કૃપાળુ પરમાત્મા પ્રભુ રામના નામમાં તમે એ મનને પરોવી લો એટલે સુખ ને માત્ર સુખ. તમારા જોડે હજારો કરોડો અઢળક ધન દોલત માયા મિલકત હોય, પણ જો જ્યાં સુધી મનનું સુખ ના હોય, મનની શાંતિ ના હોય, તમારામાં સંતોષ ના હોય, તો એ બધું વ્યર્થ છે, નકામું છે. એટલા માટે સુખ, સાચું સુખ ભોગવવું હોય તો મનની શાંતિ છે. અને આનંદ જે મળે, જે કરોડો રૂપિયા ખર્ચે તમને આનંદ ન મળે, એ વસ્તુ નકામી છે. એટલા માટે પરમ સુખ મેળવવું હોય તો આનંદમાં જીવવું, સારી રીતે જીવવું, પ્રભુનું નામ લેવું અને માનું સેવા પૂજન કરવું. આ જ ધ્યેય રાખીને જીવનમાં આગળ વધવું જોઈએ.